જિલ્લામાં નવા વર્ષની પ્રથમ સવાર થશે સૂર્ય નમસ્કારની સાથે જિલ્લાની આન બાન અને શાન એવી રાણકી વાવ ખાતે એક સાથે 500 લોકો કરશે સૂર્ય નમસ્કાર। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં થશે સૂર્યની ઉપાસના। પાટણ જિલ્લાના નાગરિકો પણ આ સ્પર્ધામાં સહભાગી થઈ રહ્યા છે। સૌપ્રથમ ગ્રામ્ય કક્ષાએ, ત્યારબાદ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકોએ રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો અને ત્યારબાદ વર્ષના પ્રથમ દિવસે તારીખ 1 જાન્યુઆરી 2024ના રોજ રાજ્યના દરેક જિલ્લામાં રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકો મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્યની ઉપાસના કરશે। પાટણ જિલ્લામાં રાણકી વાવ અને સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે એક સાથે સ્પર્ધકો સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરશે। તમામ જિલ્લાઓમાં પ્રતિષ્ઠિત જગ્યાઓએ કુલ 107 કાર્યક્રમ એમ કુલ 108 સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં થનારા આયોજનો થકી એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરવા અંગે વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે। 1 જૂન 2024ના રોજ પાટણની રાણકી વાવ તેમજ રમતગમત સંકુલ ખાતે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના તમામ નાગરિકોને તમામ લોકો સમયબદ્ધ બને અને સૂર્ય નમસ્કારને પોતાના જીવનમાં ઉતારવા પાટણ કલેક્ટર દ્વારા આહવાન કરાયું છે। આપણા ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા સૂર્ય નમસ્કારની કોમ્પિટિશન એટલે સ્પર્ધા આખા ગુજરાતમાં યોજી રહ્યા છે। એ દરમિયાન પાટણ જિલ્લામાં પણ 21,000 જેટલા આપણા સિટીઝન્સની રજિસ્ટ્રેશન થઈ ગયું, જેમાંથી 20,200 જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું। એમાંથી આપણા 6 વિજેતાને સિલેક્ટ કરી આપણા 30 તારીખે અમદાવાદ ખાતે રાજ્ય સરકારના રાજ્ય લેવલે જે કોમ્પિટિશન થઈ રહ્યું છે એમાં મોકલી રહ્યા છે। 1 તારીખે આખા ગુજરાતમાં 108 જેટલા મહત્તમ જગ્યા આઈડેન્ટિફાઈ કરી ત્યાં 11 તબક્કે 11 વાર સૂર્ય નમસ્કારની મહત્તમ બધાને માહિતી મળી જાય એના માટે આપણા કરી રહ્યા છે। એ નિમિત્તે પાટણમાં રાણીની વાવ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પણ આપણા સૂર્ય નમસ્કારની યોજી રહ્યા છે। ત્યારે હું બધા પાટણ નિવાસીઓને વિનંતી કરું છું કે એમાં સમાવેશ થઈ જાય અને સૂર્ય નમસ્કારની મહત્વ આપણા જીવનમાં અપનાવે। થેન્ક યુ, આભાર આપનો। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર।